ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી રાજ્યમાં દરેક જિલ્લાના તંત્ર જાગ્યા છે, ત્યારે પોરબંદરમાં પણ બ્રિજની તપાસ કરાઈ રહી છે. જોકે તપાસ કરીને જીએમબી દ્વારા લાકડી બંદર પાસેનો ડેક પુલ બંધ કરી દેવાયો છે. 80 વર્ષ જૂનો આ બ્રિજ એ બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે બ્રિજ બંધ થતા માછીમારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. અગાઉ વારંવાર રજૂઆત કરી હતી, છતાં માછીમારોની રજૂઆતને કોઈ પણ પદાધિકારીઓએ ધ્યાનમાં લીધી નહોતી. ત્યારે હવે અચાનક બ્રિજ બંધ કરી દેવાતા માછીમારોને હેરાન થવું પડે છે. વેપારી મહિલાઓને 7 કિલોમીટર લાંબો આંટો ફરવો પડે તેમ છે. ત્યારે માછીમારોએ વૈકલ્પિક બ્રિજ બનાવી દેવાની માંગ કરી છે. આ બ્રિજ ગઈકાલે અચાનક કલેક્ટરશ્રી અને જીએમબીના અધિકારીઓ આવી અને આ બ્રિજને તાત્કાલિક બેરીકેડ મારીને બધા વાહનો માટે પ્રતિબંધ લગાડી દીધો છે. અને એ માટે અમે ગઈકાલે પણ આની રજૂઆતો જીએમબીને કરી હતી, તો એ લોકોએ ખાલી જસ્ટ સ્કૂટર માટેનો આ બ્રિજ ચાલુ રાખ્યો છે. પણ અમારી માંગ છે કે આ મચ્છીને લગતા અમારા તમામ કામકાજ સુભાષનગરથી જે મહિલાઓ એની મચ્છી વેચવા આવે છે ને, એ આ જ પુલ ઉપરથી અમારે મચ્છી માર્કેટમાં પણ જઈ શકે. એ એક જ વસ્તુ છે.